વડોદરામાં ન્યાય મંદિર દૂધવાડા મોહલ્લામાં મકાન ધરાશય થયું છે। જૂનું મકાન ધરાશય થતા અફરાતફરી સર્જાય, અનેક વાહનો દબાયા હોવાની પણ માહિતી છે। સદનસીબે ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે। ફાયર વિભાગે કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી છે। પાલિકાએ જર્જરિત મકાનોને માત્ર નોટિસ આપીને સંતોષ માની લીધો છે। તો અનેક વાહનો દબાયા હોવાની માહિતી હાલ તો સામે આવી રહી છે। જૂનું મકાન ધરાશય થતા અફરાતફરીનો માહોલ છે ને આવા તો અનેક જૂના અને જર્જરિત મકાનો હશે કે જેને માત્ર નોટિસ આપવામાં આવી છે અને નોટિસ આપીને સંતોષ માની લીધો છે। રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, આ જે વિસ્તાર છે કે જ્યાં જૂનું જર્જરિત મકાન ધરાશય થયું છે, આવા તો અનેક મકાનો છે કે આ વિસ્તારમાં આવેલા હશે, તેને લઈને પણ ચિંતા? બિલકુલ, વાત કરવામાં આવે દીક્ષિતા, તો વડોદરા શહેરમાં જે ચાર દરવાજા વિસ્તાર છે તેમાં ગાયકવાડી સમયના અનેક જૂના મકાનો આવેલા છે અને તે મકાનો હવે જર્જરિત બન્યા છે। ત્યારે આવા મકાનોને તોડવા માટે અનેક વખત કોર્પોરેશન દ્વારા મકાન માલિકોને નોટિસ આપવામાં આવે છે, પરંતુ નોટિસ આપીને અધિકારીઓ હાથ ખંખેરી લેતા હોય છે, જેના કારણે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે। આજે વધુ એક ઘટના સામે આવી છે ન્યાય મંદિર દૂધવાડા મોહલ્લાની, કે જ્યાં વર્ષો જૂનું મકાન એકાએક ધરાશય થતા લોકોમાં ભભરાટ ફેલાયો, અનેક વાહનો આ મકાનની નીચે દબાઈ ગયા। સદનસીબે કોઈ વ્યક્તિ આ મકાનની નીચે નથી દબાયું, જેના કારણે કોઈની જાનહાનિની ઘટના નથી બની, પરંતુ વાહનો દબાવવાના કારણે લોકોને ખૂબ મોટું નુકસાન થયું છે। જે રીતના વાત કરવામાં આવે તો આવા હજુ પણ અનેક મકાનો આ વિસ્તારમાં છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે કોર્પોરેશન તંત્ર શું હજુ કોઈ મોટી હોનારત સર્જાશે તેની રાહ જોઈ રહ્યું છે, કે પછી આવા જે મકાન માલિકો છે તેમની પાસેથી મકાનો ઉતારી લેવા માટે કંઈક ઝુંબેશ ચલાવે છે કેમ, તે આગામી સમયમાં ખબર પડશે। જી બિલકુલ, આભાર રવિ સમગ્ર વિગત બદલ।